નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં કાવ્ય ત્રીજું પછે સામળિયોજી બોલ્યા આખ્યાન ખંડનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ગુજરાતી સાહિત્યના ગદ્ય અને પદ્યનો પરિચય લીધો એ દરમિયાન આપણે આખ્યાન કોને કહેવાય એના વિશે માહિતી મેળવી હતી કે આખ્યાન એટલે શું, આખ્યાન કોને કહેવાય, આખ્યાન શેમાં રચાય, કડવાઓમાં રચાય છે, કોણે કોણે લખ્યા તો કે શરૂઆત કરેલી ભાલણે. ભાલણ એ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. ત્યારબાદ નાકર અને એને વ્યવસ્થિત રૂપ આપ્યું આપણા પ્રેમાનંદે. પ્રેમાનંદે તેમાં પુષ્ટિ કરી, તેમાં વિવિધ રૂપો આપ્યા હતા. વલણ અને ઉથલો આપનાર પ્રેમાનંદ પ્રથમ આખ્યાનકાર હતા અને એમ કહેવાય કે રસની બાબતમાં, રસ નિરૂપણ શક્તિમાં તો પ્રેમાનંદના પેગડામાં પગ ઘાલે એવો કોઈ કવિ આજ સુધી થયો પણ નથી અને થશે પણ નહીં. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ છે. પ્રેમાનંદને આખ્યાનકાર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેઓ આખ્યાન લખવામાં સફળતા તેમણે ખૂબ પ્રાપ્ત કરી હતી. એમનો સમય છે ઈસવીસનની 17મી સદી, 17મા શતકના કવિ છે. કવિ શિરોમણીનું એને માન મળેલું છે. કવિઓમાં શિરોમણી એટલે કે સૌથી ઉચ્ચ જે મણી શોભે, મણીને જેમ નાગ માથે રાખે એમ કે છે આખ્યાનને પણ કવિઓમાં સૌથી ઉચ્ચ સ્થાન, માન મળેલું છે. આ પ્રેમાનંદ વડોદરાના વતની હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે તેઓ પ્રસિદ્ધ થયેલા છે. આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા. તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને રસ સ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. આંગળીઓમાં તાંબાની વીંટીઓ પહેરતા અને માણ, આમ મોટી ગાગર જેવી માણ લઈને તેના ઉપર વીંટીઓ વડે સંગીત ઉત્પન્ન કરતા, તાલ વડે અને સુરીલા કંઠ વડે આખ્યાન અભિનય સાથે રજૂ કરતા હતા. તેઓ પોતાની કથાઓ પૌરાણિક ગ્રંથોમાંથી લેતા હતા અને રસ સ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. લોકોને ગુજરાતી આખ્યાનો સંભળાવીને ગુજરાતી હોવાનું અનુકરણ કરાવતા હતા. તેમણે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરતા હતા. જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ જ લોકપ્રિય રહ્યા હતા. મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત આખ્યાનમાંથી
લેવાયેલા આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયેલો છે. જો વિદ્યાર્થી મિત્રો, આખ્યાનમાં કડવું કોને કહેવાય? તો કે છે નવલકથાઓ જેમ પ્રકરણમાં રજૂ થતી હોય એમ આખ્યાન એક કડવામાં એક પ્રસંગ રજૂ થયેલો હોય છે. એક કડવામાં એક પ્રસંગ, બીજા કડવામાં બીજું પ્રસંગ, એમ આ બધા કડવાઓ ભેગા મળીને એક આખું આખ્યાન બનતું હોય છે. જેમ કે ચંદ્રહાસ આખ્યાન, તો કે છે ચંદ્રહાસ આખ્યાન 51 કડવાઓમાં લખાયેલું છે. અભિમન્યુ આખ્યાન તો કે છે 57 કડવાઓમાં લખાયેલું છે. સુદામા ચરિત આખ્યાન તો કે 14 કડવાઓમાં લખાયેલું છે. કુંવરબાઈનું મામેરું 28 કડવાઓમાં, નળાખ્યાન 64 કડવાઓમાં. આમ અલગ અલગ આખ્યાનો અલગ અલગ કડવાઓમાં વિવિધ, કોઈક આખ્યાન નાનું છે તો કોઈક આખ્યાન મોટું છે. સૌથી નાનામાં નાનું આખ્યાન એટલે સુદામા ચરિત અને સૌથી મોટામાં મોટું આખ્યાન પ્રેમાનંદનું એટલે નળાખ્યાન છે. નળાખ્યાનમાં 64 જેટલા પ્રસંગો છે અને સુદામા ચરિતમાં 14 જેટલા પ્રસંગો છે, જેમાં કૃષ્ણ અને સુદામા વિશે વાર્તા લેખ કરવામાં આવેલો છે. સુદામા અને કૃષ્ણ નાના હતા ત્યારથી માંડીને તેમની કથા છેક સુદામાની દરિદ્રતા દૂર થાય છે ત્યાં સુધીની છે. પ્રેમાનંદે ખૂબ સરસ મજાનું એવું વર્ણન કરેલું છે. આખ્યાન શરૂ થાય એ પહેલાં દરેક કવિઓ, આખ્યાનકારો દેવી દેવતા, તેમના ઈષ્ટ આરાધ્ય દેવોની સ્તુતિ કરતા હોય છે. આપણે પણ કોઈક નવો બિઝનેસ કે કોઈક નવું કામ શરૂ કરવા જઈએ એટલે સ્વાભાવિક છે કે આપણે શું કરતા હોઈએ, તો કે આપણે આપણા આરાધ્ય દેવોને યાદ કરતા હોઈએ છીએ. આપણે આપણા ભગવાનને યાદ કરીએ એમ પ્રેમાનંદ કે બીજા આદિ કવિઓ પણ પોતાનું આખ્યાન શરૂ કરે એ પહેલાં પોતાના ભગવાનને યાદ કરતા કે પોતાનું આખ્યાન નિર્વિઘ્ન વિઘ્ન વગર પૂરું થવું જોઈએ, આમ સ્તુતિ કરીને પછી જ એ આખ્યાન કહેતા હતા. પ્રેમાનંદ પોતાના આખ્યાનમાં ઈષ્ટદેવોની સ્તુતિ કરતા એમ કહેતા કે શ્રી ગુરુદેવને ગણપતિ, સમરુ અંબા ને સરસ્વતી, રમા રમણ હૃદયમાં રાખું ને હવે ભક્તિ રસ હું ચાખું. પોતાના દેવોની સ્તુતિ કરતા એ કહેતા કે શ્રી ગુરુદેવને ગણપતિ, સમરુ અંબાને સરસ્વતી, રમા રમણ હૃદયમાં રાખું અને હવે હું ભક્તિ રસ ચાખું. આમ શ્રી ગુરુદેવને, પોતાના ગુરુને યાદ કરે છે. ગણેશજીને, વિઘ્નના દેવ ગણેશજીને યાદ કરે છે. મા અંબાને, વિદ્યાની દેવી સરસ્વતીને યાદ કરે છે અને પછી પોતાના આખ્યાન કહેવાની શરૂઆત કરે છે. આખ્યાન શરૂ કરે એટલે સ્વાભાવિક છે કે દાખલા તરીકે હું પ્રથમવાર તમને ભણાવવા આવી હોઉં એટલે બધાને ઉત્સુકતા હોય કે પહેલાં મેડમનો પરિચય આપણને મળે, બરાબર છે? તો એવી જ રીતે પરિચય માટે પ્રેમાનંદ એવું કહેતા, પોતાનો પરિચય આપતા એમ કહેતા કે વીર ક્ષેત્ર વડોદરું ને ગુજરાત મધ્ય ગામ, વીર ક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્ય ગામ, જ્ઞાતે ચતુર્વંશી બ્રાહ્મણ ને ભટ્ટ પ્રેમાનંદ મારું નામ. કે છે મારું ક્ષેત્ર વડોદરા છે, વીરોની ભૂમિ છે. ગુજરાત મધ્ય ગામ એટલે કે ગુજરાતના મધ્યમાં આવેલું છે, મધ્ય ગુજરાતમાં આવેલું છે મારું ગામ. જ્ઞાતે ચતુર્વંશી બ્રાહ્મણ, હું જ્ઞાતિએ ચતુર્વંશી બ્રાહ્મણ છું ને ભટ્ટ પ્રેમાનંદ મારું નામ, મારું નામ પ્રેમાનંદ છે. આવી રીતે પોતાનો પરિચય આપે છે અને પછી આખ્યાન કડવાઓમાં લખવાની શરૂઆત કરે છે. સુદામા ચરિતના પહેલા કડવાની શરૂઆત થાય છે
પહેલા કડવામાં કયો પ્રસંગ છે? તો કે કૃષ્ણ અને સુદામા જ્યારે નાના હતા ત્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા એ પ્રસંગ છે. સુદામો શ્રી કૃષ્ણ અને બલરામ કરતાં મોટો હોય છે, એટલે એને મોનિટર તરીકે, ગુજરાતીમાં વડો વિદ્યાર્થી તરીકે તેની નિમણૂક સાંદીપની ઋષિએ કરેલી હોય છે. અને એની પાસે ન ખબર પડતા કૃષ્ણ અને બલરામ ભણવા પણ આવતા હતા. પ્રેમાનંદે ખૂબ સરસ મજાની એવી 2 પંક્તિ કહી છે કે સાંદીપની ઋષિના આશ્રમે સુદામો વડો વિદ્યાર્થી કહાવે. સાંદીપની ઋષિના આશ્રમે સુદામો વડો વિદ્યાર્થી કહાવે. શ્રી કૃષ્ણ અને બલરામ પાટી લઈને ભણવાને એની પાસે આવે. અહીંથી આખ્યાનની શરૂઆત થાય છે. તેઓ નાના હતા ત્યારના પ્રસંગો. ત્યારબાદ તો કે છે ભણીને વિદ્યા પ્રાપ્ત કરીને બંને જણા અલગ થાય છે. પોતપોતાના જીવનમાં સ્થાયી. સુદામા ગૃહસ્થ જીવન સ્વીકારે છે. કૃષ્ણ દ્વારિકાના રાજા બને છે. સુદામો ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છે, તો બીજી તરફ શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીમાં લીલા લેર કરે છે. અને પછી પોતાની પત્ની, સુદામાની પત્ની સુદામાને મેણા મારે છે કે તમારો મિત્ર આટલો બધો પૈસાવાળો છે, એ આખા ગામની મદદ કરે છે, તો તમારી દરિદ્રતા નહીં દૂર કરે? જાઓ તમે એમની પાસે જઈને કંઈક માંગો. અને એમ કહેતા સુદામા એક પોટલીમાં તાંદૂળ લઈને, એક પોટલીમાં ચોખા લઈને દ્વારકા નગરી તરફ પ્રયાણ કરે છે. મનમાં માત્ર એટલી જ ઈચ્છા છે કે પોતાના મિત્ર, પોતાના આરાધ્ય શ્રી કૃષ્ણને મળે છે, ભગવાનના દર્શન થશે. આ ભાવનાથી તે જાય છે. ત્યારે તેમણે જોયેલી દ્વારકા નગરીનું વર્ણન સુદામા ચરિતમાં આવે છે. ખૂબ સરસ છે. પછી આપણે ધોરણ 8માં એના પછીનું કડવું પણ ભણેલા. શ્રી કૃષ્ણ દીઠો સુદામો દેવ રે. શ્રી કૃષ્ણ દીઠો સુદામો દેવ રે. દાસી જઈને શ્રી કૃષ્ણને સંદેશો આપે છે કે તમારા મિત્ર સુદામા આવ્યા છે. અને સુદામા બધું શ્રી કૃષ્ણ બધું જ કામ પડતું મૂકીને સુદામાને મળવા માટે એવા દોડીને જાય છે કે પોતાના કપડાનું પણ એનો ખેસ પડી જાય છે, ધોતિયું પગમાં વીંટાઈ જાય છે, એનું પણ ભાન રહેતું નથી. એ છે મારો મિત્ર સુદામો આવ્યો. રાણીઓ તો જોવા માટે ઉત્સુક બને છે કે એવો તો કેવો મિત્ર કે જેની માટે સ્વામી આટલા બધા ઉત્સુક છે. અને જઈને જુએ છે તો આ સ્વામી તો દરિદ્ર અવસ્થામાં હોય છે. સ્વામીને આવી અવસ્થામાં જોઈને પેલી રાણીઓ કે છે આવો મિત્ર વળી સુદામાનો. અને બંને જણા પછી આખી રાત વાતો કરે છે, પોતાના બચપનને યાદ કરે છે કે તને ખબર છે સાંદીપની ઋષિના આશ્રમમાં હતા ત્યારે આપણે શું કર્યું હતું, આપણા ઉપર કેવી મોટી સંકટ આવી હતી જ્યારે આપણે જંગલમાં ગયા હતા લાકડા કાપવા વગેરે વગેરે વગેરે. આ પ્રસંગ જ્યારે બંને એકબીજા સાથે બોલતા હોય છે એ પ્રસંગ સુદામો દીઠો શ્રી કૃષ્ણ દેવરે પછીના કડવામાં, એટલે કે પછી સામળીયજી બોલ્યા આખ્યાન ખંડના કડવામાં રજૂ કરવામાં આવેલો છે, જે આજે આપણે જોઈશું. સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી જ્યારે મળે છે ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા છે અને સુદામો એક ગરીબ બ્રાહ્મણ છે. આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમ ભાવ
ઉત્કટ રીતે આ કડવામાં રજૂ કરાયેલો છે. બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય, પણ છેવટ સુધી નભાવી રાખવાવાળા વીરલાઓ જ હોય છે. અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, પોતે કરેલા કાર્યોના સંભારણા વાગોળે છે. એમ એક અતૂટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત આ કાવ્યમાં જોવા મળે છે. રાગ છે એનો રામગરી. જોઈશું. પછી સામળિયોજી બોલિયા તને સાંભળે રે. બંને જણા શ્રી કૃષ્ણ અને સુદામા બંને જણા વાતો કરે છે. પોતાના બચપનના કેટલાક એવી ક્ષણો છે જેને તેઓ બંને યાદ કરી રહ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણ સુદામાને કંઈક કહે છે કે પછી સામળિયોજી બોલિયા તને સાંભળે રે. સામળિયાજી કહે છે, શું તને યાદ છે રે? ત્યારે સુદામો કહે છે, હાજી, નાનપણનો નેહ મને કેમ વિસરે રે. ત્યારે સુદામા કહે છે, હાજી, મને યાદ છે સામળિયા, આપણા નાનપણનો આટલો બધો પ્રેમ, આપણા બંને વચ્ચે આટલી બધી મિત્રતા મને કેમ વિસરે રે કે છે. આ પણ 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે. શ્રી કૃષ્ણ કહે છે, આપણે 2 જણા 2 મહિના એક સાથે રહ્યા હતા, તને યાદ છે? એટલે સુદામો કહે છે, હાજી, સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. સુદામા કહે છે, હા, મને યાદ છે, આપણે સાંદીપની, આપણા ગુરુ સાંદીપની ઋષિને ઘેર રહ્યા હતા, હું કેવી રીતે ભૂલી શકું કે છે. આ પણ અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે. શ્રી કૃષ્ણ કહે છે, તને યાદ છે, આપણે અન્ન ભિક્ષા, આપણે બંને જણા અનાજની ભિક્ષા માંગવા માટે ઘરે ઘરે ફરતા હતા, મળી જમતા 3 ભાત મને કેમ વિસરે રે. સુદામા કહે છે, હા, મને યાદ છે, આપણે મળીને 3 જણા જમતા. સુદામો, શ્રી કૃષ્ણ અને બલરામ 3 ભાઈ કે છે, આપણે સાથે મળીને જમતા, હું કેવી રીતે ભૂલી શકું. શ્રી કૃષ્ણ કહે છે, આ પણ સૂતા એક સાથ રે તને સાંભળે રે. તને ખબર છે કે છે સુદામા, આપણે એક સાથે બધા સૂતા, તને યાદ છે? સુદામા કહે છે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. કે છે, હા, મને યાદ છે, આપણે સુખ દુઃખની વાતો કરતા, હું કઈ રીતે ભૂલી શકું કે છે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે. કે છે, પાછલી રાતે આપણે જાગતા હતા, મોડી રાત સુધી આપણે જાગતા, તને યાદ છે? હાજી, કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. સુદામા કહે છે, હા, મને યાદ છે, આપણે વેદોની ધૂન ગાતા મોડી રાત સુધી, હું કઈ રીતે ભૂલી શકું. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે. કે છે, આપણા ગુરુ જ્યારે ગામ ગયા હતા, તને યાદ છે? કોઈ એકને જાંચવા મુન મને કેમ વિસરે રે. કે છે, કોઈ એકને જાંચવા, હા, મને યાદ છે, આપણા ગુરુ જ્યારે ગામ ગયા, કોઈ એકને કામ કરવા માટે કહેતા, મને કેમ વિસરે રે. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. કે છે, ત્યારે આપણને સાંદીપની ઋષિના પત્ની
ગોરાણીએ કામ કહ્યું હતું તને યાદ છે? લઈ આવો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે રે. હા મને યાદ છે કે છે જંગલમાંથી આપણને લાકડા લાવવા માટે કહ્યું હતું. કાષ્ટ એટલે લાકડા. હાજી લાકડા લાવવા માટે કહ્યું હતું મને કેમ વિસરે રે. ખાંદે કુહાડા ધર્યા તને સાંભળે રે. કે જે ખાંદ ઉપર કુહાડા દરિયા હતા તને યાદ છે? ઘણું દૂર થયા રણછોડ મને કેમ વિસરે રે. કે જે હા ઘણા દૂર સુધી આપણે ગયા હતા, હું કઈ રીતે ભૂલી શકું. કુહાડી ધરીને લાકડા કાપવા આપણે બંને જંગલમાં ગયા હતા, મને હજી પણ યાદ છે. વાદ વધો બેઉ બાંધવે તને સાંભળે રે. કે જે તને ખબર છે આપણા મિત્રો વચ્ચે શરત ચાલી રહી હતી બાંધવો વચ્ચે કે કોણ ઝડપથી લાકડા ફાડીને ખભા ઉપર ઉપાડીને લેતું આવે કે છે. સુદામા કહે છે હાજી ફાડ્યું મોટું ખોળ મને કેમ વિસરે રે. હા મને યાદ છે એક મોટું લાકડું ફાડ્યું હતું ઉપાડવા માટે, મને કેમ વિસરે રે. 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. તને ખબર છે કે છે સુદામા આપણે 3 ભારા બાંધ્યા હતા દોરડાથી, તને યાદ છે? હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે. કે છે હાજી મને યાદ છે. અને એ સમયે જંગલમાં ખૂબ વરસાદ વરસ્યો હતો, મને કઈ રીતે ભૂલાઈ શકાય કે છે. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. કે છે તને યાદ છે ખૂબ વરસાદના કારણે, ધોધમાર વરસાદના કારણે આપણું શરીર ઠંડુ થઈ ગયું હતું, શીતળ થઈ ગયું હતું, તને યાદ છે? તાઢે ધ્રુજે આપણી દેહ તન મને કેમ વિસરે રે. કે છે આપણો દેહ ટાઢમાં ધ્રુજતો હતો, વરસાદના કારણે આપણું શરીર પલળી ગયું હતું અને ટાઢના કારણે ધ્રુજી રહ્યું હતું, મને કેમ વિસરે રે. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. કે જે નદીમાં ઘણા પૂર આવ્યા હતા, તને યાદ છે? ઘન વરસ્યો મુસળધાર મને કેમ વિસરે રે. કે જે હા મુસળધાર વરસાદ વરસ્યો હતો, મને કઈ રીતે ભૂલાઈ શકાય કે છે. પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે. તને ખબર છે કે છે ખૂબ વરસાદ પડ્યો, હું નહીં ભૂલી શકું. શ્રી કૃષ્ણ કહે છે ખૂબ વરસાદ પડ્યા પછી આપણને શોધવા માટે આપણા ગુરુજી નીકળ્યા હતા, તને યાદ છે? કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. હા કે છે મને યાદ છે ગોરાણીને પોતાની પત્નીને ખૂબ ઠપકો આપ્યો હતો, એના ઉપર કેર વરસાવ્યો હતો, હું કઈ રીતે ભૂલી શકું. આપણ હદિયા સાથે ચાંપિયા તને સાંભળે રે. કે છે આપણને હૃદય સાથે ચાંપી દીધા હતા, આપણને બંનેને સોડમાં લઈ લીધા હતા, તને યાદ છે? ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. સુદામા કહે છે હાજી મને યાદ છે ગુરુ આપણને ઘરે તેડીને લઈ આવ્યા હતા, મને કેવી રીતે ભૂલી શકાય કે છે. આ પણ તે દાડના જુજવા તને સાંભળે રે. તને યાદ છે એ દિવસ આપણો આશ્રમનો છેલ્લો દિવસ હતો, જુજવા એટલે કે ત્યાર પછી આપણે બે જુદા થઈ ગયા, તને યાદ છે? ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે. કે છે ફરીને
મળ્યા આજે મને કેવી રીતે વિસરી શકાય. હા, મને યાદ છે આપણે તે દિવસના જુદા થઈ ગયા હતા બાળપણથી, તો છેક આપણે આજે આટલી મોટી અવસ્થામાં બંને મળ્યા છે. હું કઈ રીતે એ દિવસોને ભૂલી શકું. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે. સુદામા ને શ્રી કૃષ્ણ કહે છે, તમને ખબર છે કે તમારી પાસે અમે વિદ્યા શીખતા, અમને ન આવડતું ત્યારે અમે તમારી પાસે ભણવા માટે આવતા. હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. સુદામા કહે છે, હા મને યાદ છે, મને મોટું માન આપ્યું હતું, કે છે મને મોટો કીધો હતો, મને વડો વિદ્યાર્થી કહાવ્યો હતો. શ્રી કૃષ્ણ થઈને તમે મને માન આપ્યું હતું, મારા જેવા ગરીબ મિત્રને હું કઈ રીતે ભૂલી શકું. કે છે મહારાજ વલણ છે છેલ્લી બે લીટી. મહારાજ લાજની જ દાસની વધારો છો શ્રી હરિ, પાછી દરિદ્ર કોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. કે છે મહારાજ લાજની જ દાસની વધારો છો શ્રી હરિ. શ્રી કૃષ્ણ અને સુદામો પોતાના ગરીબાઈ માટે આંખ વડે વિનંતી કરતો હોય છે, ત્યારે પોતાની આ ગરીબ દરિદ્ર પરિસ્થિતિને દૂર કરવા માટે શ્રી કૃષ્ણ સુદામા તરફ દ્રષ્ટિ કરે છે. અહીં આપણું કડવું પૂરું થાય છે, પણ વિદ્યાર્થી મિત્રો આખ્યાન પૂરું થતું નથી, આખ્યાન તો આગળ ચાલે છે. શ્રી કૃષ્ણ સુદામાને પૂછે છે કે તમે મારી માટે કંઈ લાવ્યા કે નહીં. મારી માટે કંઈ લાવ્યા હોય તો મને આપો ખાવા માટે. અને ત્યારે શ્રી કૃષ્ણ એક પોટલી તાંદૂળ શ્રી કૃષ્ણને સુદામો આપે છે. અને શ્રી કૃષ્ણ જાણે છે કે સુદામા કઈ ઈચ્છાથી અહીં આવ્યા છે. સુદામા કહેતા નથી, એને કહેવાની હિંમત નથી ચાલતી, કારણ કે પોતે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ કે છે આવી ભીખ ન માંગે, પોતાનો નિયમે તોડવા માંગતા નથી. ભૂખ્યા પેટે પોઢે પણ કોઈની આગળ હાથ ન ફેલે, એ સુદામાનો નિયમ હતો. અને એની માટે જ સુદામા કાંઈ બોલતા નથી. પણ શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે, એટલે પોતાના મનની બધી વસ્તુઓ એને ખબર પડી જાય છે. અને શ્રી કૃષ્ણ ને ખબર પડતા તે માત્ર તાંદૂળ ચાવે છે, અને બીજી બાજુ સુદામાની ઝૂંપડીનું મહેલમાં પરિવર્તન થાય છે. પોતાની ફાટેલા તૂટેલા કપડાવાળી સ્ત્રી એ સુવર્ણ સજ્જ ઘરેણાં અને સરસ મજાના એવા સાડલામાં આવી જાય છે. પોતાના દરિદ્ર નાગાપૂંગા છોકરાઓ દૂર થઈને સારા એવા રાજકુંવર જેવા વસ્ત્રોમાં પેલા બાળકો આવી જાય છે. પ્રેમાનંદે ખૂબ સરસ મજાનું એવું વર્ણન કર્યું. સુદામો જ્યારે દ્વારકામતીથી પાછો પોતાને ઘરે જાય છે, ત્યારે મનમાં ને મનમાં ઘણું બોલતો હોય છે કે સાલા મારા તો મુર્ગા તાંદૂળ પણ મફત ગયા, શ્રી કૃષ્ણ પાસેથી કશું મળ્યું પણ નહીં. પણ એને નથી ખબર કે શ્રી કૃષ્ણ અંતર્યામી છે, કહ્યા વિના બધું થઈ જતું હતું, કરી દેતા હતા. સુદામો એની ઝૂંપડી પાસે પહોંચે છે તો એની ઝૂંપડી ગાયબ થઈ ગયેલી હોય છે, તેની ઝૂંપડી દેખાતી નથી. એના ઝૂંપડીના જગ્યાએ મહેલમાં પરિવર્તન થઈ ગયેલું હોય છે. તેની ઝૂંપડીનું મહેલમાં પરિવર્તન થઈ ગયેલું છે. અને મહેલમાં પરિવર્તન પામેલો સુદામો પોતાની ઝૂંપડી શોધી રહે છે, ગોલ ગોલ ફરે છે કે છે મારી ઝૂંપડી અહીંયા હતી, ક્યાં ગઈ.
આમ વારે વારે ગોળ 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 ફરે છે, ત્યારે પ્રેમાનંદે ખૂબ સરસ મજાની એવી કડી મૂકી છે કે સુદામાને બીજી વાર ઝૂંપડી પણ ન મળી, પેલા નાગા પૂંગા બાળકો પણ ન મળ્યા, અને પત્ની પણ ઇજ્જતવાળી મળી. ફાટેલા તૂટેલા કપડાં એના સુવર્ણ વસ્ત્રોમાં પલટાઈ ગયા હતા. પ્રેમાનંદે કહ્યું છે પોતાના આખ્યાનમાં કે તૂટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી નાર, સંડિયા સરખા છોકરા ને ન મળ્યા બીજી વાર. સોનાના મહેલમાં પરિવર્તન પામે એની પત્ની એને બોલાવે છે તો એની પત્નીને પણ ઓળખી નથી રહેતા, અને પછી ખબર પડે છે કે આ બધું માંગ્યા વગર શ્રી કૃષ્ણની મહેરબાની છે. સુદામાની દરિદ્રતા ગરીબી દૂર થાય છે, અને આની સાથે સુદામા ચરિત આખ્યાન પૂરું થાય છે. આપણું આજનું આ આખ્યાન છે પછી સાંભળ્યોજી બોલિયા. આ આખ્યાન એ સુદામા ચરિતમાંથી લેવામાં આવ્યું છે. આમાં વિદ્યાર્થી મિત્રો તમારે 2 પ્રશ્ન લખવાના છે. 3-4 વાક્યમાં ઉત્તર આપો અને 7-8 લીટીમાં ઉત્તર આપો. શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો. આ બે પ્રશ્ન 3-4 વાક્યવાળા અને 1 પ્રશ્ન સુદામાનું વિદ્યાર્થી જીવન, આટલા સ્વાધ્યાયના ચોપડામાં લખવાના રહેશે.